Welcome, Virande. નમસ્તે જતીનભાઈ. So it's such a pleasure to have you as a guest, and just to add, it's a coincidence that today is a World Intellectual Property Day, and we are celebrating intellectual property in music, and we have one of the renowned singer from Gujarat, based in Mumbai now, with us. Welcome, Virande. થેન્ક યુ સર. So Virande, I think for last decade or more, you have been on a top slots of when it comes to Navratri, or when it comes Folk to music. folk music, or when it comes to social events. So Mirande Shah per se is now a brand, right? આપે કોઈ દિવસ એવું વિચાર્યું કે મિરાંદે શાહને હું કોઈક વાર પ્રોટેક્ટ કરું, કે આ મારી પોતાની બ્રાન્ડ છે, હું એ રીતે ફેમસ થઈ છું, મને લોકો એ રીતે જ ઓળખે છે, તો એવું કોઈ તને વિચાર આવ્યો કે ભાઈ મારે આ બી એક પ્રોટેક્ટ કરવું જોઈએ કોઈક રીતે? પછી કેવી રીતે કદાચ અમારા વકીલો કહે, પણ એવું કોઈક દિવસ વિચાર આવ્યો કે આપણે આ પણ ટ્રેડમાર્ક કરાવવું જોઈએ? બહુ સાચું કહું જતીનભાઈ, અમારા જે ગુરુ શિષ્ય પરંપરામાં જે અમે લોકોએ તાલીમ લીધી છે એમાં હંમેશા અમને એ શીખ આપવામાં આવી છે. એઝ એન આર્ટિસ્ટ હું વાત કરું છું કે ભાઈ હંમેશા તમારા મ્યુઝિકને તમારી પહેલાં મૂકો. સો ઇવન ઇફ મિરાંદે શાહ ઇઝ અ બિગર બ્રાન્ડ, માય મ્યુઝિક ઇઝ અ બિગર બ્રાન્ડ દેન મિરાંદે શાહ. એટલે ઇનિશિયલી જ્યારે વી વર ગ્રોઈંગ એઝ આર્ટિસ્ટ્સ, નેવર થોટ કે ભાઈ મિરાંદે શાહ એઝ અ નેમને ટ્રેડમાર્ક કરાવીએ કે કોપીરાઇટ કરાવીએ, બિકોઝ એ વખતે બહુ ઓનેસ્ટલી સ્પીકિંગ આટલું બધું કોપીરાઇટ્સ એન્ડ ટ્રેડમાર્ક્સ એન્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીનો પ્રોગ્રેસ નહોતો થયો. સો હવે ભાઈ દવે, તું આવું કહે છે એટલે હું કહું ખાલી તને કે હું થર્ડ જનરેશનથી આપી છું, એટલે તું એમ કે એ વખતે એટલું નહોતું ડેવલપ થયું. ના, ઓનેસ્ટલી અવેરનેસ નથી. અવેરનેસ, I'll be very રાઈટ. frank આઈ with you. કમ્પ્લીટલી એગ્રી વિથ યુ કે અવેરનેસ એટલી આજે બી કદાચ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીની એટલી બધી અવેરનેસ નથી. જી જી જી. સો Sorry, એઝ આર્ટિસ્ટ ઓલ્સો અમને પણ 50% નોલેજ કદાચ હશે ને 50% આઈ એમ હિયર ટુ લર્ન. રાઈટ. અને હુ બેટર દેન પીપલ લાઈક યુ હુવ બીન ઇન ધ ઇન્ડસ્ટ્રી ફોર સો લોંગ. પણ હા, કહેવાનો મતલબ એ કે હવે જઈને એવું લાગે છે કે જે રીતના અમુક વાર તમારા નામનો મિસયુઝ થતો હોય કે ખોટી રીતે યુઝ થતો હોય, એના કારણે વી આર લિટલ કોશિયસ કે ભાઈ ઓકે ચલો હવે નામનું ટ્રેડમાર્ક ક્યાં તો એટલીસ્ટ આપણે લોગોનું ટ્રેડમાર્ક, આ બધી વસ્તુઓ પર થોડું ફોકસ એઝ અ બિઝનેસ પોઈન્ટ, ફ્રોમ અ બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂ થોડો કરવો જોઈએ. સો કોઈ દિવસ એવું બન્યું છે કે તને એકદમ સરપ્રાઇઝિંગલી કોઈ ફોન કરે કે મિરાંદે તું આ જગ્યાએ ગરબા ગાવાની છું, મને પાસીસ અરેન્જ કરી આપ, અથવા મને અત્યારે ઇવેન્ટમાં આવું છે, અને સરપ્રાઇઝિંગ તને ખબર પડે કે ખરેખર આ તું નથી એમ, એવું Correct. કોઈ વખત થયું છે? Oh, many times. And then I have to contact the organizer અને મારે કહેવું પડે કે ભાઈ તમે અમારી નામથી જે પણ ટિકિટ્સ વેચી છે દેટ ઇઝ વેરી અનફેર. તમે એટલે ઇન્જંક્શન મૂકવાના બધા પ્રયત્ન પછી મારા સાઈડથી સ્ટાર્ટ થાય, પણ એ આવા ઇન્સિડન્સીસ બન્યા. તો કોઈ વખત આ નામ કોર્ટમાં ગયેલું છે? હજી સુધી એવો મોકો નથી આવ્યો. સામેવાળી પાર્ટી કે વ્યક્તિ, ક્લાયન્ટ સમજી જતા હોય છે અને પ્રેમથી ત્યાં સ્ટોપ મૂકી દેતા હોય છે, પણ એવી સિચ્યુએશન આવી શકે, આઈ એમ વેરી શ્યોર ઇન ધ ફ્યુચર, એન્ડ વી હેવ ટુ બી પ્રિપેર્ડ. સો કોઈ વખત આવું એક એપિસોડ થયો હોય તો આમ અંદરથી ફિલિંગ શું આવે કે આપણને કોઈ કોલ કરીને કહે કે યાર મિરાંદે યુ આર ટુ પરફોર્મ ઇન ધીસ પ્લેસ, અને આપણને ખબર પડે કે હું નથી ને કોઈક બીજું છે, તો અંદરથી એક સમયે આપણને કેવું ફિલિંગ આવે કે કોઈએ ડિચ કર્યું હોય એવું ફિલિંગ આવે? હાઉ યુ ફીલ લાઈક દેટ? Honestly, I don't feel ditched. I feel that my name has been used to ditch other people. To, જે પબ્લિક છે, જે ફેન્સ છે, જે લોકો બહુ પ્રેમ આપ્યો છે અમને લોકોને, એ લોકોને ભરમાવવામાં આવ્યા છે. બિકોઝ Super. હા, અને એ અમારા નામથી ભરવામાં આવ્યા છે, એટલે અમારું બ્રાન્ડ ક્યાંક ને ક્યાંક અફેક્ટ થાય છે ઇન ધ પ્રોસેસ. સુપર. યુ નો મિરાંદે, તારું લોજિક ઇઝ વેરી એપ્ટ વેન ઇટ કમ્સ ટુ ટ્રેડમાર્ક. એટલે બહુ પહેલાં, અને સુપ્રીમ કોર્ટ અવારનવાર કહે છે કે ટ્રેડમાર્ક લો છે ને એ ખરેખર કન્ઝ્યુમર માટે બન્યો છે. એટલે તારું જે એનાલોજી છે, આઈ કેન કનેક્ટ વિથ ધી પર્પઝ ઓફ ધ ટ્રેડમાર્ક એક્ટ, કે પર્પઝ ઓફ ધ ટ્રેડમાર્ક એક્ટ ઇઝ ફોર કન્ઝ્યુમર્સ, બિકોઝ કન્ઝ્યુમરને 100% લોસ છે. કરેક્ટ. એ 500 રૂપિયાની ટિકિટ લેશે વિથ એન એક્સપેક્ટેશન કે મિરાંદે ઇઝ ટુ પરફ્યુમ, અને ન હોય તો એને 500 રૂપિયાનો લોસ છે. કરેક્ટ. કદાચ તારે એક શોનો લોસ છે, તું એવા 25 શો કરતી હોય તો એમાંથી એકાદ શો નથી, પણ ફોર ધેમ ઇટ્સ 100%. સો યુ આર વેરી મચ મારી ગુડવિલ પણ અફેક્ટ થાય છે ઇન 100%, પ્રોસેસ. right. સો યા. સો ગુડ દેટ યુ સેડ દેટ કે આવું
વિચાર છે. અને તો કોઈ વખત તમે કોઈ બ્રાન્ડ એવી હોય જે મોટી કંપની હોય, ફોર આઈ વુડ નોટ નેમ એની ઇન્ડિવિડ્યુઅલ, બટ સિન્સ તમે બોમ્બે બેઝ છો તો ઓબ્વિયસલી એવું કોઈ એપિસોડ થયો છે કે જ્યાં તમારે બહુ હાર્ડકોર નેગોશિએટ કરવું પડે કોઈ કંપની સાથે ટુ કન્વિન્સ ધેમ કે આમાં કોઈ એવો ક્લોઝ હોય, કોઈ અગ્રીમેન્ટ્સ હોય, કોઈ ઇવેન્ટ ઓર્ગેનાઇઝિંગ કંપની સાથે ડોક્યુમેન્ટ્સ થતા હોય, તો કોઈ વખત એવું બન્યું છે કે કોઈક એવા ક્લોઝ માટે તમારે બહુ સ્ટબન બનવું પડે કે નહીં, આમ નહીં થાય, આમ જ થશે, બિલકુલ અને લીગલી તમે તમારા રાઇટ માટે ફાઇટ કરી હોય ઓરલી, બિલકુલ. તો એવું કોઈ એપિસોડ આપ શેર કરવા માંગશો? જી બિલકુલ. એકચ્યુઅલી અમે લોકો જ્યારે કોન્ટ્રાક્ટ્સ બનાવતા હોઈએ છીએ લાઈવ પરફોર્મન્સીસ માટે, આઈ વિલ સ્પીક ઓન દેટ રિગાર્ડ, અને વી મેક ઇટ વેરી શ્યોર કે ભાઈ ઇફ માય લાઈવ પરફોર્મન્સીસ ઇઝ બીંગ ટેલિકાસ્ટેડ ઓન યુટ્યુબ, મે બી અ લાઈવ YouTube video, or you're making a little showreel out of it, it has to be communicated. Secondly, after that live, એ 24 hours નું જે live પતી ગયું એના પછી you cannot retain that video because we don't know what quality of sound has come out in that live show, how તમારું background video quality, audio quality શું છે, we have no idea. સો તમે તમારા ચેનલ પર વ્યૂઝ માટે એને પ્રમોટ કરી દો, પણ યુ હેવ નોટ ટેકન પરમિશન્સ ફ્રોમ અસ. સો દેટ ક્લોઝ ઇઝ સમથિંગ દેટ we have to fight for because they want to retain that content. They're like, we've paid for this content and we want to retain it as a video as well in our channel. And I have to make it very clear to them કે ભાઈ આ તમે જે અમને પે કર્યું છે એ આ 3 કલાકના પરફોર્મન્સ માટે પે કર્યું છે. તમે ઇનડેફિનેટલી આ પરફોર્મન્સ તમારા ચેનલ પર ચલાવી શકો, એના માટેના પેમેન્ટ ટર્મ્સ અલગ હશે. સુપર. એટલે ઇટ ઇઝ સો કમર્શિયલ કે અને ખરેખર આ કોપીરાઇટના કાયદામાં જ્યારે લાઇસન્સિંગની વાત થતી હોય છે ત્યારે ઇટ્સ કોલ સિંક લાઇસન્સ, એટલે ટેકનિકલી ઇટ કોલ સિંક લાઇસન્સ, પણ એમાં આ બધા જ રેફરન્સ છે કે તમે કોપીરાઇટ એક પરફોર્મન્સ માટે આપો છો, એક એપિસોડ માટે આપો છો, એટલે યુ આર રાઇટ. અને એ જો તમે નેગોશિએટ કરતા હો તો ત્યારે તમને કોઈ સમય એવું બન્યું છે કે એના લીધે તમારે બેક જવું પડે કે તમારો શો કેન્સલ થાય અથવા તમને એમ કે ના તમે નહીં તો હું બીજા કોઈકને ગાવા બોલાવી લઈશ? very often, very often. તો યુ આર અલાઉિંગ ઇટ ટુ ગો ઓર how it works then? It depends on what your brand value is at that point of time. No, today if I ask Mirande, she is a brand, right? हाँ. So today what you will do? હા, તમે આજના તારીખે મને જો ગરબા માટે આ રીતનું કોઈક ક્લોઝ નાખવાનું કહેશો તો આઈ વિલ ફાઇટ ફોર ઇટ બિકોઝ મને ખબર છે કે મારું એટલું સ્ટેન્ડિંગ છે. પણ મે બી ઇફ આઈ એમ ગોઈંગ ટુ પરફોર્મ અ ક્લાસિકલ સેટ ઓર અ સેમી ક્લાસિકલ સેટ, દેર આઈ મે નોટ બી હોલ્ડિંગ દેટ સ્ટેન્ડિંગ એઝ અ બ્રાન્ડ. ત્યાં કદાચ આઈ મે નોટ ફાઇટ સો હાર્ડ because I want to perform that genre and I don't want these things to come in the way of me getting that opportunity. So you mean to say that you will be flexible and negotiating based on your need? Is it something? Yes, at that point of time, because that opportunity is bigger for me than fighting for something which will curb those opportunities in my life. Right. So yeah. But still, if somebody cross the line, suppose, Then yes. so you take it on a task, you issue the legal notice or Absolutely. something? And I have. You have, right? I have, Okay. I have. તો એનો કોઈ એવો એપિસોડ એવો થયો હશે કંઈક શેર કરી શકો તમે? Definitely. referring the company name Yeah, also. definitely. I'll not refer to the company, but it's a little in detail sort of a thing. So I don't know how long we have to speak about it. You can, don't worry. Okay. Couple So of months. basically, I was offered to sing for this particular 30-minute set of Okay. folk music and other semi-classical genres, and I was dedicated a certain amount for it. Now that amount was not paid to me. Okay. And I had a couple of photographs from that event in my phone, which I had clicked backstage, just like a selfie. Now, somewhere in my promotions, I had used one of the pictures. So they sent me a notice saying that how can you use this picture? This is from our production Event. and our event. And I said, listen, first of all, you have not paid me for this event, what I was supposed to be paid. Secondly, there is no NOC that I have given you that you can release this content. Thirdly, there is no NDA, non-disclosure agreement from your end to me that I cannot release any sort of a content of this sort. So whatever notice you're sending me is null and void. Since you don't have the NOC, since you don't have the NDA,
I'm free to use it as in how I like because you have not paid me for it. So it's not your content yet. The moment you pay me for it, the moment I receive the payment, that's your content. So that's when I issued a legal notice to them saying that. સુપર. એટલે એટલું તો આપણે કર્યું છે કે આપણે હક માટે લડ્યા છીએ. Correct. તો એક સ્ટેપ આપણે આગળ જઈએ વિનંદે. તો કોઈ દિવસ તમે કોપીરાઇટની પ્રોસેસમાંથી પાસ થયા છો? Can you elaborate એક a little? બી આલ્બમ, એક બી સોંગ, એક બી કમ્પોઝિશન ઓર એક બી લિરિક્સ તમે કર્યા હોય અને પરફોર્મ કર્યા હોય તો have you ever made an application for copyright separately under the statute? So this is something that I'm here to learn. Okay. I'll be very honest with you because I have a certain amount of compositions in my name, and till now I was Jatin bhai under the impression કે ભાઈ મેં મારી રીતે એને રિલીઝ કરી દીધું on Spotify, on YouTube, on so and so platforms. That means it is my copyright. પણ મને રિસન્ટલી ખબર પડી કે એવું ના હોય, તમારે ફાઇલ કરવું પડે. You have to register it in your name. એટલે that's a recent knowledge that I've got and I've not done it yet, but yeah, So basically, copyright is a beautiful law because it's meant for artists. એટલે copyrightમાં એવું છે કે the day you express, your understanding is 100% correct. જે દિવસે તમે એક્સપ્રેસ કર્યું, જે દિવસે તમે પરફોર્મ કર્યું, એ દિવસથી તમારા કોપીરાઇટ ચાલુ થઈ જાય છે. પરંતુ જ્યારે લીગલ એક્શન લેવાના આવે, જ્યારે સ્ટેટ્યુટરી રાઇટ ક્લેમ કરવાના આવે, ત્યારે રજિસ્ટ્રેશન ઇઝ કમ્પલસરી. એટલે આપણે નોર્મલી બર્થ સર્ટિફિકેટ કેવું હોય કે બાળકનો બર્થને કોઈ ડિનાય નથી કરી શકવાનું, કારણ કે એ તો બાળક છે, અહીંયા જ છે, અસ્તિત્વ છે. પણ એનું બર્થ સર્ટિફિકેટ એ લીગલ ડોક્યુમેન્ટ છે વિચ કન્ફર્મ્સ કે આ બાળક આ તારીખે જન્મ્યું છે. સો એ બર્થ સર્ટિફિકેટ જેવું એક કોપીરાઇટ સર્ટિફિકેટ હું કહું છું. અને હું મારા દરેક ક્લાયન્ટોને કહું છું કે ભાઈ કોપીરાઇટ ઇઝ નોટ કમ્પલસરી બટ એડવાઇઝરી. it's not compulsory. It's not compulsory. It is advisable to have it within you. And I tell you, there are many episodes where we come across the clients, and I will come to that point to question to you as well. જી. કે ક્લાયન્ટો કોપીરાઇટ લઈ તો લે છે, પણ they are not aware about that whether this copyright is for the song, is for the lyrics, or is for the entire album. અચ્છા. Right? So, what is your understanding whether when you apply for, when you create an album or when you create a couple of more songs, so how do you think that how it works? See, I think personally the composer holds the majority of the right because it's his or her baby. Then comes the lyricist, then comes the singer. So lyricist and singer are એમની વચ્ચે maybe 25-25 divide થાય if we look at 100%, and 50% goes to the composer. That's how I look at it. But you would probably know more about You know, very interesting case આપણા ત્યાં અમદાવાદમાં થયો હતો. કદાચ I was fortunate to be a part of the team representing Shreya Ghosal. So there was a case of Shreya Ghosal with one of the event company on the side. અચ્છા. And the other side was one of the licensed society. They filed a case against my client, that is Shreya Ghosal, and got an injunction that Shreya cannot perform. Ultimately, matter went to the High Court and we got it vacated. And the next day, she performed an event in Ahmedabad Education Society ground. The difference is just for the sake of clarity, is that copyright is a composite right. It has a lyricist right, it has a musician right, and you are very much right in understanding that. But it is not true that composers or a label is always having the right of product 100%. Correct. Lyricist and a singer has an equal right, and singer has a performer's right. Correct. And that's where we fought that Shreya Ghosal can sing her own song. Own song. Society cannot come in between and say, okay, pay me the royalty. So, anyway, we will discuss about this on the later part of the day. But thank you very much, Mirande. Anything else you want to say to the younger artist as far as the IP awareness is concerned to add on this? હા જતિનભાઈ, મને એક જ વસ્તુ કહેવી છે કે બધા આર્ટિસ્ટને, બિકોઝ આઈ નો હાઉ ધ આર્ટિસ્ટ બ્રેન વર્ક્સ, વી આર યુઝ્યુઅલી વેરી વેરી ઇમોશનલ, સેન્સિટિવ when it comes to art, when it comes to our creations.
I suggest when you start building this profession, keep two brains. One brain is the artistic brain, one is the business brain, because the business brain, the business side of it is extremely vast and wide, and it's very, very important to protect yourself and your art if you want to go far ahead. So I think rather than just being one, like single, like, you know, the horse blinders valu situation karta, it's better to have two brains, one artistic, one, or have like maybe two agencies. You work on the artistic part, the agency works on the other part, but it needs to be done. સુપર. સો ફ્રેન્ડ્સ, મિરાંદે કીધું એ પ્રમાણે ક્રિએટિવ હોવું જરૂરી છે, રાઇટ્સને અવેર રહેવું જરૂરી છે, અને જ્યારે પણ એનો મિસયુઝ થાય ત્યારે લીગલ હકોથી આપણે એને નોટિસ આપી શકાય. અને અગત્યની વાત જે એણે કીધી એ પાછળથી કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સને કે કોપીરાઇટને આપણે મેનેજ સારી રીતે કરવું જોઈએ, અને એટલે એક ક્રિએટિવ માઇન્ડ રખાય અને એક એવું એક માઇન્ડ રખાય કે જે આ એડમિનિસ્ટ્રેટિવ હોય, મેનેજમેન્ટ લેવલ પર કામ કરી શકતું હોય. ઇન અ વે માઇન્ડ, એમનો તાત્પર્ય એવો છે કે તમારે કોઈક એવી એડમિનિસ્ટ્રેટિવ બોડી રાખવી જોઈએ કે જે કદાચ તમારા બધા રાઇટ્સને મેનેજ કરી શકે. આઈ અન્ડરસ્ટેન્ડ કે એ આપ મેનેજર તરીકે બી કોઈ પણ માણસને અપોઇન્ટ કરી શકો કે હુ વિલ Managers, મેનેજ ધ lawyers, ડોક્યુમેન્ટ્સ, રાઇટ? yes. So, thank you very much, Mirande, and thanks for sparing the time for Ahmedabad. for And having I'm me. sure that we will have the long discussion during the later part of Seminar, the evening. yes. Yeah. Thank All right. Thank you very much. Thank you.